હેલો મિત્રો, કેમ છો? ફરી પાછું તમારું એક નવા વિડીયોમાં સ્વાગત છે. જો તમે ચેનલ ઉપર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને તમને આવા વિડીયો જોવા મળે. આજે આપણે મધુબાલા બ્લાઉઝ શીખવાના છીએ. જો કંઈક મધુબાલા બ્લાઉઝ આવી રીતે બને છે. જો કંઈક આવી રીતે હું તૈયાર કરું છું. જો તમારે અવનવા બ્લાઉઝને પેટર્નને શીખવું હોય, ડ્રેસ છે, ચણિયો છે, તો ખાસ કરીને કોમેન્ટ કરીને અમને જણાવજો, જેથી કરીને અમે એ ટાઈપનો વિડીયો બનાવીએ. જો તમારે આ જ બ્લાઉઝ ખરેખર શીખવું હોય, જો મધુબાલા બ્લાઉઝ શીખવું હોય, તો ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો કે મારે આ બ્લાઉઝ શીખવું છે. જો તમારે ફૂલ વિડીયો આખો કોર્સ જોવો હોય તો ખાસ કરીને કોમેન્ટ કરજો, જેથી કરીને અમે આવો વિડીયો બનાવી શકીએ. અને જો અવાજ અલગ અલગ વિડીયો તમારે જોવો હોય અથવા તમારે શીખવું હોય તો કોમેન્ટ કરીને જણાવજો, જેથી કરીને આપણે બીજા વિડીયો બનાવીએ. જો સભ્યસાચી બ્લાઉઝ કોઈને ના આવડતું હોય તો કોમેન્ટ કરીને જણાવજો કે મારે સભ્યસાચી બ્લાઉઝ શીખવું છે. અથવા પ્રિન્સેસ બ્લાઉઝ શીખવું હોય તો જાણ કરજો. કટોરીવાળું બ્લાઉઝ શીખવું હોય તો કોમેન્ટ કરજો કે કટોરીવાળું બ્લાઉઝ. જો તમારે બોમ્બે સ્ટાઇલ કટોરીવાળું બ્લાઉઝ શીખવું હોય તો બોમ્બે સ્ટાઇલ. જો કોઈને નેક કટિંગ કરતાં ફાવતું ના હોય તો કોમેન્ટ કરજો. વી નેક છે, પાન શેપ છે, ફ્રન્ટ વી નેક છે, બોટ નેક છે, બેક સાઈડ બોટ નેક છે, પ્લસ આગળ બોટ નેક છે, બેક સાઈડ વી નેક છે. જો તમારે કટિંગ કરવું હોય અથવા શીખવું હોય તો કોમેન્ટ કરીને જાણ કરજો, જેથી કરીને અમે તમને શીખવાડી શકીએ. જો અવાજ વિડીયો તમારે ખરેખર અલગ અલગ જોવા હોય તો તમે કોમેન્ટ કરજો. સલવાર છે, પ્લાઝો છે, પેન્ટ પ્લાઝો છે, પેન્ટ છે, પોકેટ છે. જો એમાંથી કાંઈ પણ માહિતી જોતી હોય તો કોમેન્ટ કરજો, જેથી કરીને અમે તમને શીખવાડી શકીએ અને અમારો વિડીયો બનાવવાનો મજબૂત ઈરાદો થાય. તો આપણે ફાઇનલી મધુબાલા બ્લાઉઝનો આગળનો ભાગ આપણે કમ્પ્લીટ કરી દીધો છે. જો કેવો લાગ્યો તમે કહેજો. ત્યાર પછી આપણે શોલ્ડર લગાડી દીધા છે અને સ્લીવ લગાડીએ છીએ. ત્યાર પછી આપણે બીજી સ્લીવ લગાડવાની હોય છે. જો એક સ્લીવ લગાડીએ છીએ, આ બીજી સાઈડની ઊંધી સાઈડથી સ્લીવ લગાડીએ છીએ. સ્લીવમાં ઉપરના ભાગમાં સોસ લગાડવાનો હોય છે. જો એમાં સોસ રાખું છું, જેથી કરીને સ્લીવ મસ્ત બેસે. આપણે સાઈડ લગાડીએ છીએ, એક સાઈડ લગાડી, બીજી સાઈડ લગાડી, તો ફાઇનલી લુક કંઈક આવો આવે છે. જો બ્લાઉઝ કેવું લાગે છે, આ છે મધુબાલા બ્લાઉઝ. કેવું લાગે છે ખાસ કોમેન્ટ જણાવજો.